प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मुँह लपते, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करू हो प्रणाम। पल पल करू हो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુરાહી લઈ અને ઉપસ્થિત થઈ ગયા કે જેવું એ પાત્રની અંદર એક બૂંદ ડાલે એક બૂંદ એમાં રેડે અને આપણે બધા પી લઈ। રાજી મહારાજની અમારી ઇન્દ્રાવતી સખીની રાહ જ જોઈ અને બેઠા છે। આપણે કેવા છીએ ફરામોશીમાં રાજી હર પલ હર ક્ષણ જાગ્રત અવસ્થામાં છે। कीधु के हम तो रूहे फरामोश है, आप ही जगाओगे। हम तो रूहे फरामोश है, आप ही जगाओगे। नींद का जो डाला पर्दा कब उसे हटाओगे। नींद का जो डाला पर्दा कब उसे हटाओगे।
जाओगे। तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, खेल हमने देख लिया, कब हमें ले जाओगे, खेल हमने देख लिया, कब हमें ले जाओगे। हम तो रूहे फरामोश है, आप ही જગાવોગે। આપણું જીવન આ સંસારમાં આવીને કેવું થઈ ગયું? એક વાદળ છાયા વાતાવરણ જેવું। વાદળ છાયું વાતાવરણ કેને કહેવાય? કે ક્યારેક ધૂપ હોય તો ક્યારેક છાવ હોય, ખબર ન પડે કે ઉપર સૂરજ દાદા છે કે નહીં। એવું જીવન છે, ક્યારેક સુખમાં તો ક્યારેક દુઃખમાં, ક્યારેક જાગ્રત તો ક્યારેક નીંદ। એને જ કહેવાય, એની ત્રીજી અવસ્થાનું નામ છે ફરામોશી। આપણે ફરામોશ છીએ, રાજ્ય જગાડે છે। અને દરરોજ રાજ્ય મહારાજ ઉપસ્થિત થઈ જાય, બ્રહ્મપ્રિયાઓને અમૃત પીવડાવવા માટેનો સમય થાય ત્યારે કેટલી મોજ છે સુંદર સાજી આપણને બધાને। સમયસર આપણે બીમાર થયા હોય, આપણે આપણી વાત કરીએ, બીમાર થયા હોય, આપણાથી ઊભું પણ થવાતું ન હોય, અને કોઈ આવી અને આપણને ખવડાવતા હોય, અને પછી સમયસર આપણી કેર કરે કે ના, મમ્મીને, પપ્પાને, બાને, દાદાને, જે કંઈ પણ સંબંધ હોય તે સમયસર દવા આપી જાય કે જલ્દી ઠીક થઈ જાય। એમ જ રાજજી હે ને, લાંબુ વિચારવાની ક્યાં જરૂર છે? એમ જ રાજજી સમયસર ટેબ્લેટ આપી જ દે કે નહીં, હવે તમે પી લો, એટલે નિરોગી સ્વસ્થ થઈ જાઓ। એ સ્વસ્થ થવા માટે આ અમૃતની બૂંદ છે, માત્ર સાંભળવા માટે નથી, એટલું ધ્યાન રાખવાનું છે આપણે બધાને। સાંભળી અને એને ફોલો કરવાનું છે, એને અનુસરણ કરવાનું છે। એટલે ઇન્દ્રાવતી ગુણ ફેરવવાના પ્રકરણની અંદર એક દુર્ગુણ અવગુણને ફટકારે છે, ખીજાય છે, ગુસ્સે થાય છે અને સમજાવે છે। પછી સમજાવે છે, પહેલા તો ગુસ્સે થાય છે, પછી સમજાવે છે કે હવે ચાલ મારી સાથે, અહીંયા સરસ એક વસ્તુ છે, સરસ સ્વરૂપ બિરાજમાન છે, તેમના ચરણોમાં તું સમર્પિત થા। કાલે અનંત ચૌદશ અને સદગુરુ મહારાજનો અંતર્ધ્યાન દિવસ આપણે બધા જ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર સવારમાં પણ ઉપસ્થિત હતા, રાત્રે પણ આપણે 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત હતા। સુંદર સાજી વિરહ ગાયન કે સદગુરુ મહારાજ ગયા અને ઇન્દ્રાવતી શું કરે છે? વિલાપ કરે છે कि सज्जन मेरा चल गया, अब रहूंगी विद किन, वस्त गई जब हाथ में, हाथ से तब रोऊंगी रात दिन। मारा सज्जन એટલે કોણ? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી એ ગયા, ચલા ગયા। અબ રહુંગી વિદ કિન, હવે એના વગર હું કેવી રીતે રહી શકીશ? આપણને પણ થાય, પહેલા તો મોહ હોય સુંદર સાથજી, કોઈ પણ પ્રત્યે શરૂઆતમાં મોહ હોય અને પછી એ મોહ હટે ને ત્યારે પ્રેમ થાય। પહેલા તો મોહ જ હોય, રૂપનો હોય, રંગનો હોય, જ્ઞાનનો હોય, પદનો હોય, પ્રતિષ્ઠાનો હોય, પહેલા મોહ હોય અને પછી થોડાક એમાં ઇન્વોલ્વ થાય, એ મોહ હટી જાય પછી પ્રેમ થાય। ઇન્દ્રાવતી સદગુરુના પ્રેમમાં ભીગી, અષ્ટપ્રહર ભીગી રહેતી। કયો પ્રેમ? વાસ્તવિક
પરમધામનો પ્રેમ. એટલે કહે છે મારા સજ્જન ચાલ્યા ગયા, હવે હું કેવી રીતે રહીશ? કે જે સજ્જને મને શું કહેવાય કે નાના બાળકની જેમ મારું જતન કર્યું. ઇન્દ્રાવતી કેટલા વર્ષની ઉંમરે? 12.5 વર્ષની ઉંમરથી ઇન્દ્રાવતીનું જતન કરતા આવ્યા હતા. સદગુરુ મહારાજ એને સદપ્રેરણા આપતા આવ્યા હતા, એને સદ ઉપદેશ આપતા આવ્યા હતા. અને આજે કહે છે કે આ એક એક ગુણને કહે છે કે તમે મારા વેરી બની ગયા. જ્યારે સદગુરુ મહારાજને જવાનો સમય થયો ત્યારે મને ઘરે મોકલી દીધી, હું ઘરે જતી રહી. હવે હું શું કરીશ? એ વગર વિલાપ કરે છે ઇન્દ્રાવતી. અને પછી કહે છે કે સદગુરુ હતા ત્યારે કેવી રીતે સમજાવતા? સદગુરુ પણ રડી રડીને સમજાવતા કે વિલખ વિલખ વચન કહે, રોએ રોએ કરે બયાન, પ્રેમ કરે અતિ પ્રીત સો, પર સાથ કો સુધન શાન, પર સાથ કો સુધન શાન. વિલખી વિલખીને વચન કહેતા હતા પરમધામના, રોઈ રોઈ અને બયાન કરતા હતા. સુંદર સાથને અત્યંત પારાવાર પ્રેમ કરતા હતા, પણ સુંદર સાથની અવસ્થા નીંદની હતી એટલે કોઈને કાંઈ ખબર પડી નહીં. એ ઇન્દ્રાવતી પસ્તાવો કરે છે. અને આ દુર્ગુણો છે, આટલા દુર્ગુણો છે, એ બધા જ દુર્ગુણો સદગુરુના સંગથી નીકળી જાય. સુંદર સાથજી નીકળે ક્યારે? કે જ્યારે કોઈ એવા સદગુરુ ગુરુ સંતનો સંગ થાય ને ત્યારે અંદરથી બધા જ મસાલા નીકળી જાય. આપણી આત્મા પાક અને પવિત્ર નિર્મળ બની જાય. કે મેરા તાર પિયા સે જોડે ऐसा कोई संत मिले, हो ऐसा कोई गुरु मिले, हो ऐसा कोई गुरु मिले, मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले. भटकत भटकत पथ नहीं मिलता, मन मेरा रुके नहीं रुकता, मन मेरा रुके नहीं रुकता, हो मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले, मेरा मन का रास्ता मोड़े ऐसा कोई गुरु मिले. કે મારો મનનો રસ્તો બદલાવી દે. મારું મન અત્યારે ક્યાં છે? ગુણ ફેરવવાના પ્રકરણમાં આપણે જોઈ રહ્યા છીએ આપણી હાલત. મન ક્યાં છે? સંસારમાં. હમણાં મનની પણ વાત આવશે. સંસારમાં મન છે. સંસારમાંથી ગુણો દુર્ગુણોને હટાવી, દુર્ગુણોને અને રાજજી મહારાજના ચરણમાં લગાડે છે ઇન્દ્રાવતી. હવે સ્વાદ કહે છે ઇન્દ્રાવતી, સ્વાદની વાત કરે છે કે ધિક ધિક સ્વાદ મેં કહું તો કો, મોહે મિલ્યા થા મીઠા જીવન, સોએ સ્વાદ છોડ અભાગી જાય, પડ્યા સંસાર વિઘન. કે સ્વાદ હું તને ધિક્કારું છું. સ્વાદને કહે છે કારણ કે સ્વાદ એક એવી વસ્તુ છે સુંદર સાથજી, આપણે આપણી તરફ લઈએ ને, સ્વાદ એવું નથી કે ખાવામાં ને પીવામાં જ સ્વાદ છે. સ્વાદ એટલે કે આસક્તિ. બધા જ ની અંદર આપણને આપણો સ્વાદ આવે કે હા થોડીક નિંદા થાય છે, આપણે ટેસ્ટ બેઠા 5 જણા બેઠા હોય, કોઈની નિંદા ચુગલી થતી હોય ને તો એમાં આપણને કેટલો રસ હોય, એમાં સ્વાદ આવતો હોય કે હું પણ થોડુંક સાંભળી લઉં. કોઈની બુરાઈ થતી હોય તો એમાં પણ આપણે બેસી જાય કે હું પણ થોડીક બે શબ્દ કહી દઉં. એમાં આપણને કેટલો સ્વાદ આવતો હોય.
એટલે ઇન્દ્રાવતી, ખાવા પીવામાં જ માત્ર સ્વાદ નથી, આ દુનિયાના અનેક પદાર્થોની અંદર આપણે સ્વાદ લઈ રહ્યા છીએ. સાચી વાત છે, કડવી તો લાગશે જ. અનેક પદાર્થમાં આપણે આ સ્વાદને લઈ રહ્યા છીએ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ધિક્કારું છું તને, પ્રીતમ ધણી સાથે મને મધુર જીવન પ્રાપ્ત થયું હતું, કે મારા સદગુરુ સાથે મને મીઠું જીવન પ્રાપ્ત થયું હતું. એ અભાગી સ્વાદ, સોએ સ્વાદ છોડ અભાગી, એ અભાગી સ્વાદ, તું તે સ્વાદને છોડી અને સંસારના વિઘ્નોમાં ફસાઈ ગયો, સંસારના સ્વાદમાં લાગી ગયો. તે સ્વાદ તને ન સારો લાગ્યો, મધુર સ્વાદ સદગુરુનો. અબ તું સ્વાદ હો સુહાગી, લે ધની કી મીઠાસ, इन रंग रस आयो जब स्वाद, तब जहर होसी सबनास. के સ્વાદ હવે હું તને ફેરવું છું, રાજજી મહારાજ તરફ, પરમાત્મા તરફ તને હું ફેરવું છું, અને તું સુહાગી બની અને ધામધણીની મધુરતાને પ્રાપ્ત કરી લે. સુહાગી બની જા. જ્યારે તને ધામધણીના સંગનો સ્વાદ આવશે ને, ત્યારે માયાનું ઝેર પોતાની મેળે જ નાશ પામશે, ઉતરી જશે. આપણે દરરોજ કહી, જબ એ સુખ અંગ મેં આવહી, જબ એ સુખ અંગ મેં आवही, तब छूट जाय विकार, ए सुख अंग में आवही. પરમધામનો સ્વાદ આવતો થઈ જાય એટલે વિકાર છૂટી જાય. સ્વાદને કહે છે ઇન્દ્રાવતી કે હવે તું આમાં લાગી જા, માયાનું ઝેર આનાથી નાશ પામશે. स्वाद कहे जब ए सुख आया, तब अभख हुआ मोह जल, झूठा रंग सब उड़ गया, रस रंग भया नहीं चल. સ્વાદ કહે કે જ્યારે ધામધણીના સુખનો મને આભાસ થયો ને, આભાસ થયો, ત્યારે મોહજળના બધા જ સુખ અભક્ષ્ય થઈ ગયા. જેટલું સુખ આપણે ભૌતિક પદાર્થોમાં માનીએ છીએ ને, આપણને એવું થાય છે સુંદર સાચી, કે જે આ ભૌતિક પદાર્થ છે એમાં જ સુખ છે. મોટા મોટા બંગલાઓમાં, મહેલોમાં સુખ છે, સારી સારી મોંઘી મોંઘી ગાડીઓમાં સુખ છે, સારા સમાજ સંસારની વચ્ચે રહેવામાં સુખ છે. પણ એક ક્ષણિક સુખ છે, નથી એવું નથી, પણ એક ક્ષણિક સુખ છે. એ કાયમ સુખ નથી, એ અખંડ નથી. એ ઘડીક થાય તો કાંઈક એવો પ્રોબ્લેમ થઈ જાય તો સુખ શેમાં પરિવર્તિત થાય. આપણે અત્યારે જોઈને બાઢ આવી પંજાબની અંદર, ખબર હતી કોઈ સુંદર સાથને કે આવી દુર્ઘટના ઘટશે? મોટા મોટા મહેલોની અંદર રહેવા વાળા મોટા મોટા શેઠ, અને એને એમ જ થતું હશે કે આમાં જ સુખ છે, આ બંગલા અને મહેલ મકાનમાં. પણ જ્યારે બાઢ આવીને ત્યારે એ મહેલ મકાનને છોડવામાં એક સેકન્ડ પણ થઈ નથી, કઈ વસ્તુ પણ સાથે લેવાનું વિચાર્યું નથી. શેને બચાવવા ગયા? જીવને બચાવવા દોટ મૂકતા હતા કે મહેલ પણ ગયો, મકાન પણ ગયો, એની અંદર જે ભૌતિક સાધન હતા મોંઘા મોંઘા એ પણ ગયા. માત્ર શું સાથે આવશે? જીવ, આત્મા. કાંઈ જ નહીં. આત્મ જીવને બચાવવા માટે દોટ મૂકે છે સુંદર સાજી. એ સ્વાદ એટલે કહે છે કે મને ધણીનો સંગ થઈ જાય એટલે સંસારના સુખો મારા માટે અભક્ષ્ય થઈ ગયા, કે મારે સુખને હવે જોતા નથી. સંસારનો જૂઠો રંગ ઉડી ગયો અને હું અખંડ આનંદમાં એક રસ થઈ ગઈ, એક રસ. એ સ્વાદ કહે છે ઇન્દ્રાવતીને. સામે દુર્ગુણો પણ પ્રશ્ન કરે છે અને પછી કહે છે, ફીટ ફીટ ભૂંડે અભાગી, મોહે કરાયો ધનીસો બ્રોધ, મેં જાન્યા થા સખા મેરા, પડતે કમલ ફિરાયા ક્રોધ. હવે ક્રોધ, સ્વાદ ગયો, હવે ક્રોધ.
કહેવાય છે શાસ્ત્રની અંદર કે તમે જ્યારે ભક્તિ કરવા બેસો કે ભક્તિ કરીને ઊભા થાવ એટલે તુરંત જ તમને ક્રોધ આવે ને તો એનું કાંઈ ફળ મળે. કેટલાય દિવસનું ફળ, એક મિનિટનો ગુસ્સો, ક્રોધ તમારા બધા જ ફળનો નાશ કરે છે. ભક્તિ સેવાનું જે ફળ તમે પ્રાપ્ત કર્યું છે અને તમને એક મિનિટ માટે પણ ગુસ્સો આવી ગયો, તે બધી જ ફળનું તમને એ ફળ એનું મળતું નથી. એવા ક્રોધની વાત ઇન્દ્રાવતી કરે છે કે હે ક્રોધ, તું તો ઘણો અભાગી છે, કારણ કે તે જ ધણીનો મને વિરોધ કરાવ્યો. મમતા ને મોહ શેમાં છે? સંસાર, પરિવાર, માયામાં. અને રાજ્ય સાથે શું છે? નહીં, સમય મળે તો કરવાનું, ન મળે તો નહીં કરવાનું. અમે તો જાણે કાયમ અહીંયા રહેવા આવ્યા છીએ એવી જ વાત કરવાની. રાજ્ય ઘરમાં બિરાજમાન છે કે રાજ્યના ઘરમાં તમે બિરાજમાન છો કે રાજ્ય તમારા ઘરમાં બિરાજમાન છે, કાંઈક લેવા દેવા નહીં, કાંઈ ખબર નહીં. રાજ્ય મહારાજને એક આપણા સમાજ, આપણા પરિવારનું સદસ્ય, એક મારા અંગનું અંગ માની અને આપણે આ મંદિરની અંદર, ઘરરૂપી મંદિરની અંદર રહેશું ને એટલે પારાવાર આનંદ 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 છે. સુંદર સાથ છે, આ રાજ્યનું ઘર છે. આપણે શું સાથે લઈને આવ્યા હતા? તો આપણે અહીંયા ઘર બનાવી લઈએ, બાંધી મુઠ્ઠીએ આવ્યા અને ખાલી મુઠ્ઠીએ જવાના. એ વચ્ચેનો જે પીરિયડ છે, જે સંઘર્ષ જીવ કરે છે ને, એ સંસારનો કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરવાનો નથી. અહીંયા જે પણ કાંઈ તને મળ્યું છે ને એ પરમાત્માની ભેટ છે, એની સોગાદ છે. એ સમજી અને રહેવામાં ખૂબ આનંદ છે. અને હું એમ માની લઉં કે મેં કમાઈને આટલી પ્રગતિ કરી, તો એ વાત ખોટી છે. એ વાત એક સેકન્ડની અંદર તમને દુખી કરી શકે છે, પણ જે પરમાત્માએ તમને આપ્યું છે પ્રસાદ તરીકે, એને ભોગવવામાં બહુ જ સુખ છે, કારણ કે એમાં સમજણ આવી જશે. સુંદર સાથજી, સમજણ કે આ તો મારા ધણીનું દીધેલું છે, મારું નથી. આ વસ્તુ મને મારા ધણીએ આપી છે. એહસાન માનવાનો ધણીનો કે સંસારની અંદર એક એક જીવનું ધ્યાન રાખવા વાળા એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. સુંદર સાથજી, કેટલું ધ્યાન રાખે એક એક જીવનું. માત્ર બ્રહ્મ પ્રિય તો ખાસલ ખાસ, પણ નાનાથી માંડી, ચીટીથી માંડી અને હાથી સુધીનું પેટ ભરે છે કે નથી ભરતા? એ ક્યાંય કમાવા જાય છે? ચીટી કે હાથી કે કોઈ પણ પશુ પંખી જાનવર, કોઈને જોબ, બિઝનેસ, ફેક્ટરી છે, ક્યાંય કમાવા જાય છે તો કેટલા મોજમાં રહે. એના પશુ પંખીઓના તમે માળાની અંદર, તમે એક ઘોંસલાની અંદર જાઓ, વૃક્ષની અંદર, ઝાડની અંદર બેઠા બેઠા ચહેચહાતા હોય, કિલકિલાટ કરતા હોય, નથી એને એક ટંક, એટલે કે અત્યારે જે દાણા ચૂગી લીધા, પછી ક્યારે મળશે એ એને ખબર નથી, બીજા ટાઈમની પણ એને ખબર નથી. તો એ કેટલા ખુશ છે. એ પ્રકૃતિ, નયન રમ્ય પ્રકૃતિ પાસેથી આપણે કેટલું શીખવાનું છે. અને આપણે 2-3 પેઢીનું ભેગું કરી લીધું હોય તો દુખી ને દુખી છીએ. એ ઇન્દ્રાવતી ક્રોધની વાત કરે છે કે ક્રોધ થશે, ક્રોધ આવશે તો બધું જ બાળીને ભસ્મ થઈ જશે. જુઓ, ક્રોધ આવ્યો દ્રૌપદીને એક શબ્દથી, અને મજાક કરી દીધી દુર્યોધનની કે અંધે કા પુત્ર અંધ, હાંસી કરી દુર્યોધન ઉપર, અને એને કેટલું ભોગવવાનું થયું. એક મહાભારતનું સર્જન થયું એક શબ્દથી. એટલે ક્રોધ આવે ને ત્યારે મૌન થઈ જવાનું, મૌન ધારણ કરી લેવાનું, આંખ બંધ કરી લેવાની, ઠંડુ પાણી પી લેવાનું.
કારણ કે ક્રોધના શબ્દ હંમેશા ઘાવ જેવા હોય છે. એક શબ્દ કરે ઘાવ અને એક શબ્દ કરે ઔષધિ. શબ્દ મીઠા શબ્દ ઔષધિ દવા જેવું કામ કરે, અને ક્રોધથી શબ્દ નીકળી ગયો હોય એ ઘાવ લગાડે, સામે કટારીની જેમ એને ચૂભે. આપણે ક્રોધમાં હોય, આવેશમાં હોય, ખબર ન હોય શું બોલી ગયા પણ એ શબ્દને પછી ફરી પાછો ગળાતો નથી. એક વખત થૂકાઈ ગયું પછી એને ક્યારેય પછી એને ગળાતું નથી. એમ શબ્દ બોલવાની અંદર ખૂબ વાણીમાં ધ્યાન રાખવાનું, વાણી ઉપર સંયમ રાખવાનો, અંકુશ રાખવાની વાત ઇન્દ્રાવતી કરે છે. કે ક્રોધ આવશે, ક્રોધ કેટલો, 1 સેકન્ડની અંદર પરમાત્માથી જુદું કરે, બધું તહેસ મહેસ કરી નાખે. આવે 1 જ સેકન્ડ, 2 કે 5 સેકન્ડ, પણ અત્યારે આપણે જોઈએ છીએ ને, કાળ બનીને પણ ક્રોધ આવે છે. કાળ બનીને પણ આવે. કાળ એટલે તમારો સમય પૂરો થઈ જાય. મોત બનીને પણ ક્રોધ આવે, કે સંસાર પરિવાર ઘરમાં કંઈક એવી અજુગતી વાત થઈ ગઈ હોય અને તમારાથી સહન ન થાય, તમને ક્રોધ આવે. એટલે સમાજમાં આપણે નથી શ્રવણ, હજી 2 દિવસ પહેલા જ એક નવયુવાન 2 વર્ષના દીકરાને લઈ અને 13મા માળેથી ઝપલાવ્યો. એ કેટલો ક્રોધ આસમાને હશે, તમે વિચાર કરો. કે પેલા એને કાંઈ ન જોયું કે જે માનું મમત્વ ક્યાં ગયું હશે, કે એક માં થઈ અને 2 વર્ષના ફૂલ જેવા દીકરાને 13મા માળેથી ફેંકી દીધો, અને તુરંત જ ઈ જ સેકન્ડની અંદર પોતે પડી. એ ક્રોધ કેટલો આવ્યો હશે. ક્રોધ મોત સુધી લઈ જાય સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી ક્રોધની વાત કરે કે ફીટ ફીટ ભૂંડે અભાગી, કે હે ક્રોધ, તું મર્યાદાની અંદર રહેજે. જો વધારે આવી ગયો તો કાંઈ હું કરી શકવાની નથી, કારણ કે એ બહારથી આવે, અંદરથી પ્રગટ થાય. બહારના દ્રશ્યોથી ક્રોધ આવે, પ્રગટ થાય અંદરથી. ક્યાંય લેવા જવું પડતું નથી, બધા જ મસાલા અંદર ભરેલા છે. એટલે ઇન્દ્રાવતી સમજાવે છે, આયા નહીં માયા કે આડે, તે કિયા ન મેરા કામ, અવસર આયે ચુક્યા ચંડાલ, રહે ગઈ હેડે મેં હામ. કે ક્રોધ, તું માયાનો અવરોધક કેમ ના બન્યો? તું માયા પાસે કેમ ના ગયો? તે મારું કાંઈ કામ કર્યું નથી. હે ચંડાળ ક્રોધ, આવેલા અવસરને તું ચૂકી ગયો. કયો અવસર? સદગુરુ મહારાજ હતા ત્યારે, અને ધણીના મિલનની અભિલાષા મારા મનની મનમાં જ રહી ગઈ. હમણાં મળીશ, હમણાં મળીશ. આ એક દુર્ગુણોને ઇન્દ્રાવતી પહેલા ફટકારે છે ને પછી સમજાવે છે. અબ ક્રોધ તું કમલ પીરાવો, કે હવે ક્રોધ તું મારી પાસે આવ, હું તને સમજાવું. ઉલટાએ દે સંસાર, સંસારથી તું વિમુખ થઈ જા. જોધા જોરાવર અબ ક્યા દેખે, કે જોધા જોરાવર અબ ક્યા દેખે, કે હે શક્તિશાળી યોદ્ધા ક્રોધ, તું હવે શું જોઈ રહ્યો છે? હવે તું એવું કર દે જય જયકાર, કે તારો જય જયકાર થઈ જાય, તું વિજય પ્રાપ્ત કરી લે. આપણે કેટલો સંયમ રાખી કે આ વસ્તુ ન બને તો સારું, આ વસ્તુ ન થાય તો સારું, મારાથી આ ભૂલ ન થાય તો સારું, મારાથી આ ગુસ્સો એ સમયની અંદર ન થાય તો સારું. કેટલો સમય કંટ્રોલમાં કરીને બેઠા હોય, પણ અમુક સમય અને અમુક સામે એવું પ્રગટ થઈ જાય કે ક્રોધ ન કરવો હોય ને તોય થઈ જાય. એને વશમાં કરવાનું, ન કરવો હોય તોય થઈ જાય. એને ધ્યાનમાં રાખવાનું કે ન કરવો હોય તો ન જ થવા દેવાનો, થઈ જાય એ વાતને ભૂલી દેવાની. આપણી પાસે શું છે? તારતમ રૂપી દવા છે સુંદર સાથજી. એટલે કહે ક્રોધ કહે મેં અતિ બલવંતા, પર ક્યાં કરું ધની બેન. ક્રોધ કહે છે કે મારું તો બળ કેટલું, પણ હું જીવ વગર, જીવ મારી સાથે ચાલે
જીવ જાગૃત થાય ત્યારે હું આગળ જીવ થાય ત્યારે હું કાંઈક કરું ને. હવે હું હૃદય કમળને ઉલટાવી, ઇન્દ્રાવતી કહે છે કે ક્રોધ કહે છે કે હું જીવનું હૃદય કમળને ઉલટાવી ને સીધું સન્મુખ કરી દઉં. ક્યાં? પરમાત્માને અભિમુખ કરી દઉં, એના સન્મુખ કરી દઉં, જેથી પછી બધા જ જે ગુણ છે ફેર કબહુ ન હોવે દુશ્મન, જે ગુણ છે એ ક્યારેય તારા દુશ્મન બને નહીં. હવે ક્રોધ સમજી ગયો અને કહે છે કે હું આવું આવું કરીશ. આપણો પણ ક્રોધ સમજી જવો જોઈએ. સુંદર સાથજી, અબ તો કો કહું ચાક ચાકરડા, તું ચઢ બેઠા જીવ કે સિર, તે ખાલી એસા ફિરાયા રહી ના શકે ક્યો એ કર. હવે મનની વાત આવે છે કે કુંભારના ચાકડાની માફક ફરતા એ મન ચાક ચાકરડા. ચાકરડા એટલે કુંભાર, ચાક એટલે ચાકડો. કુંભારને આ ચાકડાની જેમ, ચાકડો કેમ ફરે કુંભારનો? એકદમ ફાસ ફરતો હોય. કેટલો ફાસ કે તમે જ્યારે એની ઉપર માટલું કુંભારે મૂક્યું હોય અને ચાકડો ફરતા હોય, ફેરવતા હોય, એકદમ એની ગતિ પકડી લે એટલે તમે એને નિહાળી પણ શકો નહીં, એટલું ફાસ ફરતો હોય ચાકડો. એમ જ ફાસ આપણું મન ફરે છે. સુંદર સાથી, એક પાવ પલ માટે પણ તે સ્થિર રહી શકતું નથી. એ મનનું કામ છે. એક પાવ પલ, સેકન્ડ નહીં, સેકન્ડના ચોથા ભાગ જેટલું પણ તે સ્થિર રહી શકતું નથી. સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે. એ મનને કહે છે એ મન, તું તો જીવના માથા ઉપર ચડીને બેઠું. સ્ટેરિંગ કેના હાથમાં છે? મનના હાથમાં. સારથી કોણ છે? બુદ્ધિ. રથ કોણ છે? આ શરીર. ઘોડા કોણ છે? ઇન્દ્રિયો. શરીર આ રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, બુદ્ધિ સારથી છે અને મન પાસે સ્ટેરિંગ છે. ફોર વ્હીલરનું, ગાડીનું સ્ટેરિંગ છે મન પાસે. અને એ મનને ઇન્દ્રાવતી ફટકારે છે કે તું તો જીવના માથા ઉપર ચડીને બેઠું, તે મને વ્યર્થ આમ જ ફેરવ્યો. કેટલા વર્ષથી, આપણા વર્ષથી ફેરવે છે. ક્યાંયનું ક્યાંય, ઘરે બેઠા હોય ને અમેરિકા ફેરવે, બોલો છે ને. ઘરે બેઠા હોય અને આ મન કેનેડા જાય, અમેરિકા જાય, ગામડે જાય, ન જવાની જગ્યાએ જાય અને બેઠા હોય ક્યાં? રાજ્યની સામે. કે હું તો સેવા પૂજા કરું છું, હું તો ચિંતન ચિત્તવની કરું છું. અરે ભાઈ, આ શરીરને, હમણાં સ્વાદની વાત થઈ ને, આ શરીરને એવો તામસી ખોરાક આપ્યો હોય અને ઈ પછી મન ઠેકાણે રીએ? સત્વ તરફ જઈ શકે, સત્ય તરફ ના ભાઈ ના. એ તો ઘોડાની માફક દોડે મન. એ ભક્તિ કરવા દે નહીં. એટલે એને શાંત કરવા માટે આ અમૃતની બુંદ છે. સુંદર સાથજી, તો આવો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે મનની વાતમાં જ, કે મન શું કરે. મનની વાતમાં આપણે આવતીકાલે મળશું. આજની ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ. અમારા સ્નેહ દીદી તો ધડાધડ ચોપાઈ લખી દે. મન કે આરે આરીએ, મન કે જીતે જીત, મન કરાવે સત સાહેબી, મન કે મન હી કરે ફજીત. મન ફજીત કરે છે, અત્યારે પણ કરી જ રહ્યું છે. ચર્ચા પૂરી કરવી છે અને પછી શું કરવાનું છે? બધા જ ને આત્માનો આહાર લીધો, હવે શરીરને પણ આહાર આપવાનો છે. તો આવો આજની ચર્ચાને વિરામ આપી અને હવે આપણે મળશું આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય.
પ્રણામ સુંદર સાજી.